जय श्री कृष्ण, जय गुरुदेव। हेलो दोस्तों, आज આપણે ETF માટે 3 થી 4 ETF ચેક કરશું અને જે લોકો શેર માર્કેટમાં સાવ નવા છે તો તેના માટે આ વિડિયો ખાસ રહેશે। ચાલો દોસ્તો, વિડીયોને આગળ વધારવા પહેલાં હું તમને કહી દઉં કે મારું નામ ગોવિંદ છે। હું ગુજરાત કચ્છમાંથી છું, કચ્છ ભુજથી। ચાલો આગળ વાત કરીએ। તો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને કમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આગળના વિડીયો ક્યારે પણ બનાવીએ તો તે એમ તો ટાઈમ મળે 1 થી 2 દિવસની અંદર બનાવતા રહીશું। સારો વિડીયો બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ, તો અમને સપોર્ટ કરો અને આગળ તમે સબસ્ક્રાઈબ કરેલો ચેનલ જો અમે વિડીયો નાખશું એટલે તમને નોટિફિકેશન આવી જશે, તો એના માટે સબસ્ક્રાઈબ રાખો ચેનલ કરીને। તો પહેલાં તો ETF ચેક કરી તો આપણે લાર્જ કેપનો પહેલો આપણે નિફ્ટી 50 જ ETF ચેક કરી તો બહુ સરસ અને સારું રિટર્ન આપ્યું છે। 1 વર્ષની અંદર ચેક કરી તો આપણે 51% જેવું 26% જેવું રિટર્ન આપ્યું છે। 51 રૂપિયા ઉપર છે, મતલબ 26% જેવું રિટર્ન આપ્યું છે। અને આપણે આ નિપ્પોન ઇન્ડિયાનું ETF છે, તો નિપ્પોનનું કોઈ આપણે નથી કરતા, પણ નિપ્પોન ઇન્ડિયાનું જે પણ ETF હોય એમાં વોલ્યુમ પણ સારું હોય અને એક્સપેન્સ રેશિયો પણ બહુ ઓછો હોય છે, તો એ પણ આપણે બતાવશું આગળ જતાં। એક્સપેન્સ રેશિયો પણ બતાવશું અને બહુ સરસ છે। તો આ 5 વર્ષનું હમણાં ચેક કરીએ તો આપણે 103% રિટર્ન આપેલું છે અને મેક્સિમમ કરીએ તો પણ 2212 રિટર્ન આપેલું છે, તો રિટર્ન બહુ સરસ આપેલું છે। તો ચેક કરીએ તો અને આનો એક્સપેન્સ રેશિયો પણ ચેક કરીએ તો આવી ગયા ઝીરોધાની સાઈડમાં। તો નિપ્પોન ઇન્ડિયા નિફ્ટી બરાબર, આનો એક્સપેન્સ રેશિયો છે 0.0% 4, એટલે બહુ ઓછો છે। લગભગ સમજી લો કે લાખોમાં 40 રૂપિયા થાય અને સેક્ટર એક્સપેન્સ રેશિયો પણ 24 છે, બહુ ઓછો છે આમાં। અને રિટર્ન પણ બહુ 1 મંથમાં 6% આપ્યું છે અને 52 વીક ચેક કરી તો આપણે 52 વીક હાઈ કરી તો 254.55 છે, લો છે આપણે 196 અને આનું એમ પણ બહુ સારું છે 21,580 કરોડ, એટલે બહુ સરસ છે। તો ચાલો બીજું, તો આપણે લાર્જ કેપ નિફ્ટી ETFમાં અને આ ETFોમાં કેમ ઇન્વેસ્ટ કરવું, એનું કારણ શું, કેમ કરવું એ પણ જાણો। આ ETFમાં એટલા માટે ઇન્વેસ્ટ કરવાનું કે આમાં 50 કંપનીમાં અલગ ટોપ કંપની છે। આ ETFમાં બેસ્ટ 50 કંપની જ રાખેલી હોય છે, તો આને પાછું નિપ્પોન ઇન્ડિયાનું હોય છે। તો નિપ્પોન ઇન્ડિયા એક સારી એવી બ્રાન્ડ છે આપણે રિલાયન્સની નિપ્પોન ઇન્ડિયા, અને એનું એમ પણ બહુ સારું છે, એટલા માટે આપણે નિપ્પોન ઇન્ડિયા બ્રાન્ડ લઈએ છીએ અને સારી એવી કંપની લઈએ છીએ, તો એની ઉઠવાનો ચાન્સ બહુ ઓછો રહેશે, મતલબ સારી જ કંપનીને એ એડ કરે છે। અને બ્રાન્ડ અને નિફ્ટીમાં ક્યારે પણ 50 સારી કંપની જોઈએ છે, જેમ યસ બેંક હતી તો યસ બેંક નીકળી ગઈ, જે ખરાબ હોય છે એને ઓટોમેટિક કાઢી નાખે। અને આપણે એટલી ખબર નથી હોતી કે આપણે ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરી તો આપણને ખબર નથી હોતી કે આપણે કેમ ઇન્વેસ્ટ, કઈ કંપની ખરાબ અને સાવ નીચે જવાની છે, તો આપણે એમાં ઘણીવાર એવું પણ કરીએ છીએ અને જે બિગનર હોય છે એવું પણ કરે છે કે આપણે એમાં ઇન્વેસ્ટ જ કરતા જાય છે, જેમ કે 50 રૂપિયાનો શેર 40 આવ્યા તો 100 શેર લઈ લીધા, 30 આવ્યા તો 100 શેર લઈ લીધા। એ નથી ચેક કરતું કે આમાં શું પ્રોબ્લેમ છે, શું ન્યૂઝ છે, કેમ આટલો નીચે જઈ રહ્યો છે શેર, એ પણ નથી ચેક કરતું। એટલા માટે બિગનર માટે બહુ સારું ETFમાં હોય છે અને આમાં તમે જો સેક્ટર વાઇઝ લો તો તમે આમાં સારું એવું
રિટર્ન પણ મેળવી લો છો અને સ્વિંગ પણ કરી શકો, સ્વિંગ ટ્રેડ પણ કરી શકો, કેમ કે અલગ અલગ સેક્ટરના તમે ETF લઈને સ્વિંગ પણ કરી શકશો અને 3 થી 4% હર મંથના આરામથી નીકાળી શકો છો. સારું તમે વેલ્થ ક્રિએટ કરી શકો છો. તો ચાલો આપણે બીજો ETF ચેક કરી તો નિપ્પોન ઇન્ડિયાનો મિડ કેપ 150, જે મિડ કેપ 150 છે એ પણ આપણે ચેક કરીએ. તો એનો અત્યારે ભાવ આવ્યો છે 194 રૂપિયા અને એક વર્ષમાં રિટર્ન આપ્યું છે ને 57%, 57 થી 58% પણ કહી શકીએ. અને 5 વર્ષની અંદર એને રિટર્ન આપ્યું છે 87%, બરાબર. નિફ્ટી 50થી ઓછું રિટર્ન આપ્યું છે અને બહુ સરસ, કેમ કે આ કંપની ચાલુ થઈ 2022ની અંદર ITF, એટલા માટે. અને બહુ સરસ રિટર્ન આપ્યું છે, તો એ પણ સારું છે. અને આનું પણ આપણે ચેક કરી લઈએ એયું અને એક્સપ્રેસ. તો જોરંદાની સાઇડમાં આવી ગયા એટલે આપણે નિપ્પોન ઇન્ડિયા ETF 150 મિડ કેપ 52 વીક હાઈ છે આપણે 197 અને લો છે આપણે 117 રૂપિયા અને એક્સપેન્સ રેટિયો છે આનો 0.21%. તો બહુ ઓછો છે, એ પણ ટેન્શન નથી કાંઈ. અને બહુ એયુમ પણ 1271 છે, એટલે પણ સારું છે અને હાઈ ક્વોલિટી અને વોલ્યુમ પણ સારા હોય છે આની અંદર, સારી કંપની છે અને સારા ETF પણ હોય છે. તો એટલા માટે આમાં ઇન્વેસ્ટ કરી શકીએ તો ને ટેન્શન ફ્રી હોઈ શકીએ. જે જોબ કરતા હોય એના માટે તો બહુ સારું છે. અને એક્સપેન્સ રેટિયો ચેક કરો એ પણ બહુ સારું છે. એક્સપેન્સ રેટિયો ઓછો હોવો જ જરૂરી છે. નકર ઘણીવાર આપણે ઇન્વેસ્ટ કેટલું પણ કરો પણ એક્સપેન્સ રેટિયો એટલો હોય કે તમારું સારું એવું એક્સપેન્સ રેટિયોમાં જ રૂપિયા ચાલી જતા હોય, પણ એ પણ ધ્યાન રાખવાનું બહુ જગ્યાએ. તો આ ત્રીજો ETF ચેક કરી તો આપણે ત્રીજા નંબરનો ETF ચેક કરીએ તો POC બેંક છે. નિપ્પોન ઇન્ડિયા ETF નિફ્ટી PSU બેંક 20, POC બેંક એનો ETF પણ છે. અલગ અલગ આમાં બધી બેંકો આવી જાય છે. PSU બેંક એક વર્ષનું રિટર્ન ચેક કરીએ તો 81% છે, બહુ જોરદાર રિટર્ન આપ્યું છે. કેમ કે અત્યારે ભાજપની સરકાર આવવાની શક્યતા છે એટલે એ વધવાનું જ છે. અને 5 વર્ષનું ચેક કરીએ તો 146%, વધારે જો આપ્યું હોય તો POC બેંકને આપ્યું છે અત્યારે, કેમ કે આ વર્ષમાં POC બેંક બહુ વધારે ચાલી છે. બેંક ઓફ બરોડા, દેના બેંક, આવા બધી સારી બેંકો ચાલી ગઈ છે. ચાલો ચેક કરી ત્યાંનું પણ એમ ચેક કરી. આમાં પણ એક મંથનું પણ રિટર્ન જુઓ 7% જેવું છે. 52 વીક આવી આનો છે 85 રૂપિયા, 52 વીક લો છે 43 રૂપિયા. અને આપણે એયુમ પણ બહુ સારું છે 2653 કરોડનું અને આનો એક્સપેન્સ રેટિયો છે 49, મતલબ 49 પૈસા, એટલે બહુ ઓછો છે. એટલે ટૂંક નથી જેવા જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં હોય છે 80% હોય, મ્યુચ્યુઅલ ફંડ કરતો બહુ ઓછો છે. અને આ કોઈ પણ ETFની અંદર તમે ઇન્વેસ્ટ કરવા પહેલાં યાદ રાખવાનું, જ્યારે આ નીચે હોય ત્યારે જ ઇન્વેસ્ટ કરો. આ હાઈ ભાગ જેમ ઘણીવાર તમે આગલા વિડીયોમાં પણ બતાવેલું છે કે ક્યારે પણ દોડતા ઘોડા ઉપર સવારી ન કરવાની. એટલે દોડતો ઘોડો હોય ત્યારે સવારી ન કરે, જ્યારે નીચે હોય તો જેમ કે ITનો છે અત્યારે નીચે છે તેમાં ચેક કરી લેવાનું. તો ચાલો આગળ ચોથો ETF પણ ચેક કરીએ. તો આપણે ચેક કરતા હતા IT બેઝ જ ચેક કરીએ, કેમ કે IT બેઝ બહુ નીચે છે અત્યારે. એક વર્ષનું આપણે રિટર્ન જોયું તો 20% 20-21% જ આપેલું છે અને આપણે 5 વર્ષનું જોઈએ તો 16% છે. તો આની અંદર તમે મેં તમને હમણાં વાત કરી કે આમાં તમે ચેક કરી શકો અને લોંગ ટર્મ માટે પણ લઈ શકો, લોંગ ટર્મ માટે ન લેવું હતું. અને અત્યારે IT સેક્ટરમાં બહુ તકલીફ આવી રહી છે, એને લીધે બહુ રિટર્ન બહુ ઓછું છે. તો આપણે આમાં સ્વિંગ ટ્રેડ ટાઈપનું પણ લઈ શકીએ, જેમ કે 40 રૂપિયાની આસપાસ પાછું જ્યારે જાય ત્યારે વેચી પણ શકીએ ત્યારે લઈને, તો પણ 7 થી 10% જેવું રિટર્ન થઈ જાય. એ ટાઈપનું પણ કરી શકો તમે. અને IT સેક્ટર અત્યારે બહુ તકલીફમાં આવી રહ્યું છે, એટલે બહુ નીચે છે. તો અત્યારે આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ. અત્યારે બીજા બધી ETF ઉપર છે, આ ETF નીચે છે. તો બીજા અત્યારે આમાં ઇન્વેસ્ટ કરી, બીજા ETF જ્યારે પડે ત્યારે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. હાલની તારીખમાં ઇન્વેસ્ટ કરવો હોય તો નિપ્પોન ઇન્ડિયા બહુ મતલબ IT બેઝ અત્યારે બહુ નીચે છે અને બહુ સારી જગ્યાએ છે. અત્યારે IT બેઝ જોઈએ તો આ મંથમાં 4.5% નેગેટિવ રિટર્ન આપ્યું છે
52 વીક હાઈ જોઈએ તો 41.56 છે અને લો જોઈએ તો 88.85 છે અને આનો એક્સપેન્સ રેટિયો બહુ ઓછો છે 0.22 છે અને આપણે 1970 આનું એયુમ છે એટલે એ પણ સારું છે, એમાં કોઈ તકલીફવાળું નથી જરાક પણ એ પણ બહુ સારી જગ્યાએ છે. તો ચાલો આપણે ચેક કરીએ ચોથું ETF. તો આપણે ચોથા નંબરનો લાસ્ટ ETF ચેક કરીએ તો કેમ વિડીયો લાંબો થઈ રહ્યો છે તો લાસ્ટ આપણે ચોથા નંબરનો ETF ચેક કરીએ તો આને આગળ કમેન્ટ કરશો તો આગળ બીજા વિડીયો પણ ETF ઉપર પણ બનાવશું. તો આપણે અત્યારે નિપ્પોનનો જ ગોલ્ડ જોઈએ, ગોલ્ડનો ETF ચેક કરીએ તો આપણે અત્યારે 6% જો એક મંથમાં રિટર્ન આપ્યું છે, વર્ષમાં 18% જેવું આપ્યું છે, 18% જેવું આપ્યું છે, 18.5% જેવું, અને મહિનામાં એક મંથમાં આપણે 6% જેવું રિટર્ન આપ્યું છે. અને આપણે આનું આયુમ પણ આનું જોયું તો 9,781 કરોડનું છે, તો એ પણ સરસ છે, બહુ સારી જગ્યાએ છે અને બહુ સારું છે. અને આનો એક્સપેન્સ રેટિયો કહીએ તો થોડુંક વધારે છે કેમ કે 0.79 છે, મતલબ 80 પૈસા જેવું છે, એ જરાક વધારે છે, તો એ ચેક કરી લેવાનું. સારી જગ્યાએ જ્યારે નીચે હોય ત્યારે તમે લો ઉપર લઈ શકો, પિકઅપ કરી શકો. અને 52 વીક આવી જોઈએ તો આને 62.70 પૈસા છે અને લો આનો 47.80 પૈસા છે. તો ચાલો આ વિડીયોમાં આટલું જ, અને આગળ અમારા વિડીયો જોવા માટે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો જો સારો લાગે વિડીયો તો જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. અને અમારા હર વિડીયો નીચે ઝરોદા અને એન્જલના લિંક આપેલા છે, તેમાંથી તમે તમારું એકાઉન્ટ પણ ખોલી શકો છો અને તમારી જર્ની પણ ચાલુ કરી શકો છો. કેમ કે આગળ જતાં તમે પણ આમાં ઇન્વેસ્ટ કરતા જશો તો આગળ તમને એ જ રૂપિયા સારા એવા બનીને વેલ્થ બનીને કામ આવશે. અને તમે આમાં ઝીરો જ છે, મતલબ એક ઝરોદામાં 200 રૂપિયા છે એકાઉન્ટ ખોલવાના, એન્જલમાં પૂરું ફ્રી છે, તમે અમારા લિંકથી એકાઉન્ટ ખોલી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.